પદ ગાવું પડશે ને, પદ ગાવાનું જીલવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોયે સબ્બ સાહુણમ. એસો પંચણ મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સબ્બ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. અડવમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દ્વારકેશભાઈ, હું અહીંથી પદ શેર કરું છું. હા હા, યસ. હા સાહેબ, લાઈવ કરો તો એની લિંક મોકલી દેજો. તમે ગાશો ને? હા, હું જઈશ. અહમ રોગનો આદિ વૈદ્ય. અહમ રોગનો આદિ વૈદ્ય. દાદા ચરણામૃત. દાદા ચરણામૃત. ઊંધો પડી જે નમી પડે. ઊંધો પડી જે નમી પડે. સિદ્ધો પીએ અમૃત. સિદ્ધો પીએ અમૃત. અહમ રોગનો આદિ વૈદ્ય. અહમ રોગનો આદિ વૈદ્ય. દાદા ચરણામૃત. દાદા ચરણામૃત. કોઈ પ્રકારે તપ નહીં. કોઈ પ્રકારે તપ નહીં. એ જ બડી અચરજ. એ જ બડી અચરજ. વિનય સમર્પણ ત્રિકરણ. વિનય સમર્પણ ત્રિકરણ. શુદ્ધ સ્વયં મનસ્પંદ. શુદ્ધ સ્વયં મનસ્પંદ. સિદ્ધ મંદિરમાં પલ સમય. સિદ્ધ મંદિરમાં પલ સમય. સ્વધર્મ વિણ નવ જાય. સ્વધર્મ વિણનય જાય. જાગૃત સત્તાધીશનું. જાગૃત સત્તાધીશનું. અમર પદ સોહાય. અમર પદ સોહાય. અહમ રોગનો આદિ વૈદ્ય. અહમ રોગનો આદિ વૈદ્ય. દાદા ચરણામૃત. દાદા ચરણામૃત. જ્ઞાની પાસે બુદ્ધ પણ. જ્ઞાની પાસે બુદ્ધ પણ. જો સીધો થઈ જાય. જો સીધો થઈ જાય.
પામે પરમ જ્ઞાન શુદ્ધ, પામે પરમ જ્ઞાન શુદ્ધ, જ્ઞાની પ્રતાપ સહાય, જ્ઞાની પ્રતાપ સહાય, નિયમ રાજનું, નિયમ રાજનું, રાજનું અમૂર્ત ગતિ સહજાય, અમૂર્ત ગતિ સહજા, તીર ધનુષ છૂટ્યા પછી, તીર ધનુષ છૂટ્યા પછી, સત્સંગ ક્યાંથી થાય, સત્સંગ ક્યાંથી થાય, અહમ રોગનો આદિ વૈદ્ય, અહમ રોગનો આદિ વૈદ્ય, દાદા ચરણામૃત, દાદા ચરણામૃત, અસંગ સત્સંગ તે અમૂલ, અસંગ સત્સંગ તે અમૂલ, સર્વજ્ઞ અવતાર, સર્વજ્ઞ અવતાર, અમૃત વાણી મન હરે, અમૃતવાણી મન હરે, પ્રત્યક્ષ જ્ઞાનાકાર, પ્રત્યક્ષ જ્ઞાનાકાર, સંજ્ઞા સાક્ષાત્કાર બોધ, સંજ્ઞા સાક્ષાત્કાર બોધ, નવનીત પદે જણાય, નવનીત પદે જણા, ભગવન સ્પર્શી વાણી પદ, ભગવાન સ્પર્શી વાણી પર, હું તે અભેદ ગાય, હું તે અભેદ ગાય, અહમ રોગનો આદિ વૈદ્ય, અહમ રોગનો આદિ વૈદ્ય, દાદા ચરણામૃત, દાદા ચરણામૃત, સર્વાત્મા સિદ્ધ મંદિરે, સર્વાત્મા સિદ્ધ મંદિરે, ભગવન તે દર્શાય, ભગવન તે દર્શાય, જગ કલ્યાણક તે પ્રતાપ, જગ કલ્યાણક તે પ્રતાપ, સતચિત શુદ્ધ ઉભરાય, સતચિત શુભ ઉભરાય, મૂળ દીવો સાક્ષાત્કાર, મૂળ દીવો સાક્ષાત્કાર, જગત ઉદય હરખાય, જગત ઉદય હરખાય, બહુ પુણ્યના પૂંજથી, બહુ પુણ્યેના પૂંજથી, અબુધ ન સમજાય, અબુધ ના સમજાય, અહમ રોગનો આદિ વૈદ્ય, અહમ રોગનો આદિ વૈદ્ય, દાદા ચરણામૃત, દાદા ચરણામૃત, સુવર્ણ અક્ષર અગણિત, સુવર્ણ અક્ષર અગણિત, મહાત્મા ઐતિહાસિક, મહાત્મા ઐતિહાસિક, કોટી સૂર્ય સમૂહ તેજ, કોટી સૂર્ય સમૂહ તે, કેવળ પ્રગટ પ્રદીપ,
કેવળ પ્રગટ પ્રદીપ જ્ઞાન ભાન વર્તન થકી જ્ઞાન ભાન વર્તન થકી વર્તે બંધન મોક્ષ વર્તે બંધન મોક્ષ જય સચ્ચિદાનંદ નક્કી જય સચ્ચિદાનંદ નક્કી સર્વોદય સંતોષ સર્વોદય સંતોષ અહમ રોગનો આદિ વૈદ્ય અહમ રોગનો આદિ વૈદ્ય દાદા ચરણામૃત દાદા ચરણામૃત સિદ્ધ મંદિર માપલ સમય સિદ્ધ મંદિરમાં પલ સમય સ્વધર્મ વિણ નવ જાય સ્વધર્મ વિનવ જાગૃત સત્તાધીશનું જાગૃત સત્તાધીશ અમર પદ સોહાય અમર પદ સોહા ગૌતમ સ્વામીએ કહ્યું, ગૌતમ સ્વામી એટલે બધાને ખબર જ છે, ભગવાન સ્વામી મહાવીર સ્વામી ભગવાનના પ્રથમ ગણધર. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્મરીએ મન વાંછિત ફલ. શું કહે છે? મન વાંચિત ફળ. તો કે અંગૂઠે અમૃત વસે. અહંકાર ઓગાળવા માટેનું મોટામાં મોટું જો કોઈ સોલ્વન્ટ હોય, દ્રાવણ હોય, તો જ્ઞાનીનો અંગૂઠો હોય છે. જબરજસ્ત તાકાત હોય અહંકારને તોડી નાખવાની. એટલે કે અહંકાર જવા માટેનું એક મોટામાં મોટું સ્થાન. એટલા માટે જ આવી રીતે ગૌતમ સ્વામીએ કહ્યું, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્મરીએ મન વાંછિત ફળ. તમારે જેવું અંદર ઈચ્છા થશે એવું ફળ મળશે કે છે. તો આગળ કહ્યું કવિરાજે, સિદ્ધ મંદિરમાં પલ સમય, ધીમે બોલું છું, સ્વધર્મ વીણ ન જાય. શું કે છે? સિદ્ધ મંદિરમાં પલ સમય સ્વધર્મ વીણ ન જાઓ. જાગૃત સત્તાધીશનું અમર પદ સોહાય. તો કે જે આપણને જેને શુદ્ધાત્મા પદ આપ્યું છે એ સંપૂર્ણપણે જાગૃત હતા, સર્વ સત્તાધીશ હતા. કહેવામાં આવતું હતું કે જ્ઞાની ચાહે સો કરી શકે. એટલે કે હવે આપણું કાર્ય શું રહ્યું? તો કે આપણને અમર પદ પ્રાપ્ત થયું. બોલાઈએ છે ને આપણે કે ભ્રાંતિમાં અપદ હતું, અપદે મરણ પદ હતું. આપણને હવે અમર પદ પ્રાપ્ત થયું છે. તો કે અમર પદને કેવી રીતે શોભાયમાન કરીશું? આપણે અમર પદને શોભાયમાન તો કરવું પડશે ને. તો કે અમર પદ કેવી રીતે શોભાયમાન થાય? તો કે આપણને હવે આપણું મંદિર સિદ્ધ મંદિર થયું કહેવાય. કારણ કે નિરંતર આપણે સિદ્ધ દશા તરફ, સિદ્ધ ગતિ તરફ આગળ વધી રહ્યા છે. આપણે પહેલા મરણ ગતિ તરફ આગળ વધતા હતા, કર્તાપણાનું ભાન હતું ત્યાં સુધી. હવે અકર્તા પદ સ્થાપિત થયું, પોતાના સ્વરૂપનું ભાન થયું, શુદ્ધાત્માનું ભાન પ્રાપ્ત થયું. એટલે હવે આપણું આ મંદિર પવિત્ર થતું જાય છે દિવસે દિવસે. કેમ? તો કે કર્મોના આવરણોથી રહિત થતા જઈએ છે આપણે.
જેમ જેમ કર્મોના ઉદયો આવે છે અને એમાં તમારી હાજરી રહી તો તમે નિરંતર સિદ્ધ ગતિ તરફ જઈ રહ્યા છો ને આ મંદિરના પછી જે દર્શન કરે એનું કલ્યાણ થઈ જાય, કારણ કે પોતે કલ્યાણ સ્વરૂપ થયા હોય. એટલે કલ્યાણ સ્વરૂપ કેવી રીતે થવાય? તો કે હવે આપણું કલ્યાણ થયું છે, દાદા ભગવાનની અસીમ કૃપાથી આપણું કલ્યાણ થયું. હવે જેમ જેમ અંદર પડેલા આવરણો ઓછા થતા જાય, ઘટતા જાય અથવા તો ખલાસ થતા જાય, એમ એમ તમારું આ મંદિર બનતું જાય છે. મંદિર, પવિત્ર મંદિર. એટલે કે કેવી રીતે થાય? તો કે આપણને જે ધર્મની પ્રાપ્તિ થઈ એ સ્વધર્મ પ્રાપ્ત થયો, પોતાનો ધર્મ પ્રાપ્ત થયો, આત્મધર્મ પ્રાપ્ત થયો, ભગવાનોના હૃદયમાં હતો એ ધર્મ પ્રાપ્ત થયો. અત્યાર સુધી લોકો પાસે જે ધર્મ હતો, લૌકિક ધર્મ હતો, અત્યાર સુધીમાં લૌકિક લોકોએ માનેલો ધર્મ, હવે આપણને અલૌકિક ધર્મ પ્રાપ્ત થયો. અલૌકિક ધર્મ. તો કે અલૌકિક ધર્મ જ્ઞાનીઓ સિવાય હોતો નથી, બાકી બધે જ લૌકિક ધર્મ હોય છે. તો કે આ સ્વધર્મ જે પ્રાપ્ત થયો છે, તો કે એના વગર એક સમય પણ આપણો હવે જવો ના જોઈએ, સ્વધર્મ વગર. એટલે કે પોતે પોતાની અંદર રહેવાનું છે. તો કે સ્વધર્મ વીણ ન જાય, પલે પલ આપણો સમય તો આ સિદ્ધ મંદિરમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે આપણું આ શરીર. એટલે કે છે કે એક એક આપણો હવે સમય, આપણો ઉપયોગ પોતાના સ્વધર્મ પાછળ જવો જોઈએ. ફરજો હોય એનો કોઈ પણ જાતનો વાંધો નથી, પરંતુ ફરજો બજાવતા બજાવતા આપણે પોતાના સ્વધર્મમાં રહેવાનું છે, આત્મધર્મમાં રહેવાનું છે. કે આ જે ફરજ બજાવી રહ્યું છે એ કોણ છે અને હું કોણ છું. આ બધો વ્યવહારમાં જવાનો થાય છે, કોણ છે વ્યવહાર વાળું અને હું કોણ છું, એ લક્ષ સાથે આખો વ્યવહાર કરવાનો છે. દાદા કે છે ને, અમે ગમે ત્યાં જગ્યાએ જઈએ, અમારા આત્માને સાથે રાખીને જ અમે જઈએ. આત્માને વિલો ના મૂકી દઈએ, બાજુ પર ના મૂકી દઈએ અને પેલું આપણું જે ચાલી રહ્યું એને પકડી ના લઈએ. તો એવી રીતે સ્વધર્મ હાજર રહેવો જોઈએ અરે એક સંજોગોની અંદર આપણો. તો આપણે પ્રાપ્ત થયું છે અને આપણે એનો લાભ ઉઠાવીએ છીએ. શું કહ્યું? પ્રાપ્ત થવું એ વસ્તુ અલગ છે અને એનો લાભ ઉઠાવવો એ અલગ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? કારણ કે બધા સંજોગો જેટલા આપણને ભેગા થાય છે આખા દિવસમાં, એ બધા જ ફરજિયાત છે. તમારે નહીં કરવું હોય, નહીં બોલવું હોય, નહીં કંઈ પણ કરવું હોય, છતાં પણ કરવું જ પડશે. કારણ કે ફરજિયાત છે, લઈને આવેલા છે, પ્રારબ્ધ છે, આ પ્રકૃતિ સાથે વણાયેલું છે. તે બધું તો થયા જ કરશે, પણ તમારી પાસે એમાં કશું ચાલે નહીં. ફરજિયાત ભાગમાં કશું ના ચાલે, પરંતુ આપણી પાસે એક ભાગ હજુ આપણા હાથમાં છે. કયો ભાગ છે? બોલજો મહાત્માઓ. આ અંકેશભાઈ કે છે ભાઈ શું કોઈ ફરજિયાત ના, શું કહે? પુરુષાર્થ છે. પુરુષાર્થ. બીજા બધા શું કે છે? પુરુષાર્થ. પુરુષાર્થ. બધા એવું જ કે છે. હાથમાં પુરુષાર્થ કરવાનો જ બાકી અંકેશ શું કે છે ભાઈ? શું હાથમાં છે આપણા હવે? મરજિયાત ભાગ આપણા. હા, મરજિયાત ભાગ આપણા હાથમાં છે. તો કે છે કે અંદરનો ભાગ એ મરજિયાત છે. મરજિયાતમાં આપણું ચાલે, ફરજિયાતમાં આપણું ના ચાલે. મરજિયાતમાં આપણે જેમ રહેવું હોય તેમ રહી શકાય, ફરજિયાતમાં આપણે ના રહી શકીએ. એ કર્મના ઉદય પ્રમાણે ચાલવું પડે. શું કરવું પડે? કર્મના ઉદય પ્રમાણે ચાલવું પડે. અને આપણા મરજિયાત ભાગમાં આપણે જેવી રીતે રહેવું હોય એ રીતે. જે આપણે કોઈ લગ્નમાં ગયા હોય તો ફરજિયાત ભાગ થઈ ગયો. શું થયો? પણ અંદર શુદ્ધાત્મા જોવા, 5 આજ્ઞામાં રહેવું, એ બધો મરજિયાત ભાગ, એ આપણો ભાગ. છો ને સામેવાળો વાતો કરતો ને આપણે વાતો કરતા હોય તો સામેવાળાને જોવો ને આપણે જોવાનું. શું કરવાનું? આપણે આપણી પ્રકૃતિને જોવાની, સામેવાળામાં શુદ્ધાત્મા જોઈને વાતો કરવાની.
તો આપણે આપણા મરજિયાત ભાગમાં રહ્યા કહેવાઈએ. ભગવાનનો આટલો બધો વ્યવહાર હોવા છતાંય મરજિયાત ભાગને બિલકુલ પકડીને રાખેલો હોય. ત્યારે આપણે શું કરીએ? ફરજિયાતને પકડી રાખીએ છીએ. ને ફરજિયાતને પકડી એટલે તકલીફ ઊભી થવાની હંમેશા. જ્યાં જ્યાં તકલીફ ઊભી થાય છે આપણને ત્યાં ત્યાં સમજવાનું કે ફરજિયાત ભાગને હાથમાં લઈ લીધો. ને જ્યાં જ્યાં તકલીફ ઊભી ના થાય ત્યાં સમજવાનું કે મરજિયાત ભાગ આપણા હાથમાં છે. આ મોટું બાયફર્કેશન આપી દીધું બેની વચ્ચે. તો અત્યારે હવે આપણે બધો વ્યવહાર કરીએ છીએ તો કયો ભાગ વપરાય છે? ફરજિયાત. જે રીતે આપણે ઘરમાં કઈ કહી દીધું, આમ જરા આમથી આમ થયું હોય, જરા કહી દીધું હોય તો અંદર ફરજિયાત ભાગ ચાલે છે કે મરજિયાત ભાગ ચાલે છે? આ બોલતા નથી બધા. ભારતીબેન કઈ ફરજિયાત. ફરજિયાત. ફરજિયાત ભાગ ચાલે ફરજિયાત છે. જ કરે છે, એ ફરજિયાત. વખતે મરજિયાત ભાગ ચાલવો જોઈએ. શું કરવું જોઈએ? મરજિયાત ચાલવું જોઈએ. મરજિયાત ભાગ ચાલવો જોઈએ. કયો ચાલવો જોઈએ મરજિયાત ભાગ? વાર બોલવાનો. દ્વારકેશભાઈ બોલો ને યાર, દ્વારકાધીશ ભગવાન છો યાર, બોલો યાર. ફાઇલ નો સંભાવે નિકાલી. ના, એ તો બરોબર છે, પણ હવે જ્યારે એવો ફરજિયાત ભાગ આવતો હોય, આપણી સામે થતો હોય, આપણને બોલતો હોય, આપણને ખખડાવતો હોય, આપણું અપમાન કરતો હોય, તમે કામ નથી કરતા, બેસી રહો છો, આમ કરો છો, બધું બોલ્યા કરતા હોય, એ બધો જ પેલી વ્યક્તિનો ફરજિયાત ભાગ અને આપણે સાંભળવાનો ફરજિયાત ભાગ. કયો? હવે એની અંદર મરજિયાત ઉપયોગ કરવાનો કે આ જે બોલનાર છે એ નથી. શું કહ્યું? અપમાન કરનારે નથી, બોલનારે નથી, આપણને ખખડાવનારે નથી. મારો જ ફરજિયાત ભાગ મને ખખડાઈ રહ્યો છે. ને શુદ્ધાત્મા છે એ ઠેઠ સુધીને આપણને દેખાય, આખી લિંક પૂરી થઈ ત્યાં સુધીને, તો એ મરજિયાત ભાગમાં તમે હાથમાં આવ્યા. આખું ચારિત્ર ઉત્પન્ન થઈ જાય. શું થઈ જાય? મરજિયાત ભાગને જેટલો પકડમાં આવતો જાય એટલું આખું ચારિત્ર ઉત્પન્ન થઈ જાય. સહજ થતા જાઓ, સરળ થતા જાઓ. એટલે આખો મરજિયાત ભાગ તમને સહજ બનાવે છે. સહજ એટલે ફરજિયાત પ્રમાણે ચાલવું. ફરજિયાત પ્રમાણે ચાલવું ને રહેવું મરજિયાત પ્રમાણે. શું કહ્યું? રહેવું મરજિયાત પ્રમાણે. હવે આપણે કોઈ જગ્યાએ વાઈફ હોય તો આપણે કંઈક લઈ જવા માંગતી હોય કે ચલો આજે મારા કપડા લેવા છે, ના લેવા છે, તમે હો તો સારું પડે, કારણ કે મારે કાર્ડ કાઢવું ના પડે, તમારા કાર્ડથી કામ થઈ જાય. શું થઈ જાય? બે પાસે કાર્ડ હોય છે ને, પેલાને એવું થાય કે આપણા ઓછા વપરાય, એના વપરાય તો સારું છે કે છે. તો એમ કરીને બધું આપણે બધી ખબર પડે, બધું પડે, છતાં પણ આપણે કર્મનો ઉદય છે મારો, ફરજિયાત છે એને જવાનું. શું કરવાનું? અંદર મરજિયાતને વાપરવાનું. અંદર પછી પેલું ના ચાલવું જોઈએ બીજું બધું, નહીં તો બીજું બધું ચાલુ થઈ જાય. એટલે આપણો મરજિયાત ભાગ વાપરવાનો. મારા કર્મનું ફળ લઈ જાય છે, મારા કર્મના ઉદય લઈ જાય છે, એ લઈ જનાર નથી. તો આ બધો મરજિયાત ભાગ વપરાયો. ખોટો એક્ઝામ્પલ. શું થયું? ખોટો એક્ઝામ્પલ એટલે ખોટો એક્ઝામ્પલ કયો? ચાન્સ લેશે હવે. નહીં લે, ના લે કોઈ. આજે આ પાછળ બેઠી કોઈ ચાન્સ નહીં લે. કોઈનામાં શક્તિ જ નથી. દાદા શું કહ્યું? કોઈનામાં શક્તિ નથી. તમારી પાસે જેટલી શક્તિ હશે એટલી એ ભક્તિ કરશે. શું કહ્યું? શક્તિ જેટલી હશે એટલી ભક્તિ કરશે. સમજી ગયા? કોઈના હાથમાં કશું છે જ નહીં. આપણા મને કે હવે આ વાઈફ માટે આવું કહે તો વાઈફ આપણો દુરુપયોગ કરશે. કોઈ દુરુપયોગ ના કરે. તમે દુરુપયોગ કર્યો નથી, કોઈ તમારો દુરુપયોગ કરનાર છે જ નહીં. કોઈનામાં દાદા કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. કોઈ પણ જીવ કોઈ પણ કાર્ય જોઈ જાણીને કરતો જ નથી. આપણું જ ફળ, આપણો જ ભોગવટો. ને ભોગવટા સિવાય કોઈ કે નહીં ચલો મારી જોડે. ભોગવટો આવે તાર તો કે શું થાય? આપણો ફરજિયાત ભાગ. આપણો ફરજિયાત ભાગ. એટલે આપણા ફરજિયાત ભાગને જેટલો આપણે એ સાથે રાખીશું કે આ ફરજિયાત છે, તો ભાઈ મરજિયાતમાં એની મેરેજ રહેવાશે. શું થાય? એટલે ભગવાન હંમેશા મરજિયાત ભાગને પકડીને ચાલતા હતા બસ. કારણ કે પેલો મારા હાથમાં નહીં, એના હાથમાં લેવા શું કામ જવું? આપણે એ હાથમાં લેવા છે, જે હાથમાં છે એના હાથમાં રાખતા નથી. એટલે પછી લોકો આપણને હાથમાં નથી રાખતા. શું થાય? જો મરજિયાત ભાગને તમે હાથમાં રાખો તો લોકો તમને હાથમાં રાખતા થઈ જાય.
જે તે જ્ઞાનીઓને બધા હાથમાં રાખતા હતા ને, એ જે બોલે કરે નહોતા કરતા. એમને વિચાર આવે ને વસ્તુ હાજર થઈ જાય. આ મરજિયાતને ભાગને વાપરીએ ને તો આ બધું માગવા કરવાની જરૂર જ ના પડે. બધી એની મેરેજ હાજર થઈ જાય, તમને વિચાર આવે ને હાજર થઈ જાય. બોલો, એટલે મરજિયાત ભાગ કેટલો જોરદાર છે. બોલતા નહીં કુસુમબેન કશું? હે કે કુસુમવત થઈ ગયા જલ કમરવતની જેમ? બરાબર, એ બરાબર છે. કે આપણે આખો દિવસ આ જ જોવાનું, મરજિયાત ભાગને આપણે પકડ પકડ કરવાનો. બસ જ્યાં જ્યાં છૂટી જાય ત્યાં પકડાવાનો પાછો. એને શું કરવાનો? જે તો આપણે રસ્તામાં છોકરા લઈને જતા આંગળી પકડીને, તો આંગળી છૂટી જાય તરત અહીંયા કરી આંગળી કઈ પકડાઈ દઈએ તરત એને. એટલે શક્તિ તો આપણી પાસે બધી છે જ. દાદાની અસીમ કૃપાથી જ્ઞાનથી શક્તિ પ્રગટ થતી જ જાય છે. આપણી શું છે, આ જેટલું જેટલું મરજિયાતને વાપરો ને, આત્માની અનંત અનંત શક્તિઓ કામ કરતી થઈ જાય. બોલો, એવું છે આ બધું. પણ ફરજિયાતને વાપરીએ ને તો પછી એ બધી શક્તિઓ આપણી કામ ના કરે. પછી શું કે હા, એટલે આવી રીતે આવી રીતે આપણે રહેતા શીખવાનું. મરજિયાત ભાગમાં આખો દાડો જ્યાં જઈએ તો મરજિયાત, જ્યાં જાય તો મરજિયાત, આ ફરજિયાત, આ ફરજિયાત. જે જ્યાં જ્યાં આપણે જવાનું થાય, ભોગવટો આવે, આ ફરજિયાત, આ ફરજિયાત, અંદર બોલી જ દેવાનું તરત. એટલે આપણને ઉપાધિ ના થાય. નહીં તો પછી ઉપાધિ થઈ જાય બધી. કશું આપણા હાથમાં નહીં. મારે કારનું વોકિંગ કરવા જવું તો પણ વરસાદ જ આવ્યા કરતો, શું કરું? મારે તો જવું છે પણ કોણ નથી જવા દેતું? મારા કર્મો નથી જવા દેતા. શું છે, આય કે જાઓ, તમને જેકેટ પહેરાવ્યું પણ નાનું પડ્યું. મને શું કરું? મારે ટોપી વાળું. આ તો બધા કેટલા બધા સંજોગો ભેગા થાય તો દાદા કે કાર્ય થાય. તારે આપણે લાગે કે આ જ વ્યક્તિ કરે છે, આ જ વ્યક્તિ બોલે છે, આ જ વ્યક્તિ બગાડે છે. શું થાય છે? કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે સામેવાળી વ્યક્તિને કંઈ કરવું પડે છે. આપણને એક જ સંજોગ દેખાય છે કે આ બોલ્યા, શું થાય? પણ એને કેટલા અંદરથી ધક્કા વાગતા હોય સંજોગોના. એને ધક્કા માર માર કરે, બોલને તું કરને ધક્કા મારે ત્યારે એને કરવું પડે છે. એટલે દાદાએ કહ્યું ને, આ જગતમાં કોઈ પણ જીવે કોઈ પણ કાર્ય જાણી જોઈને કર્યું નથી. આ સિદ્ધાંત છે આખું. અને તમારામાં કોઈ પણ જીવ ક્યારેય પણ ડખો દખલ કરી શકે એમ છે જ નહીં. આ સિદ્ધાંત છે. કોઈ ડખો દખલ, તમે દખલ કરી છે, તમે ડખો કર્યો છે, દખલ આવશે, નીકળ નહીં આવે કોઈ દાડો. આ બધા ડખાના બધા પરિણામો છે. દખલો આવે છે ને બધી આપણી. એટલે હવે આજથી બધું જોઈને આપણે ડખા બંધ કરી દેવાના. કોઈની અંદર હાથ નહીં નાખો, કોઈની પણ પ્રકૃતિમાં હાથ નહીં નાખવાનો. નાખવું હોય તો આપણી પ્રકૃતિમાં હાથ નાખવાનો. શું કરવાનું? એને રિપેર કરવા માટે હાથ નાખવાનો. એને રિપેર કરવા માટે હાથ નાખવાનો એટલે શું કરવાનું? તેને જોવાની. બીજું કઈ નાખવાનું નથી, કઈ અંદર કાર્ય નથી કરવાનું કોઈ. ખ્યાલ આવ્યો? એટલે અંદર જેટલા ડખા કરે તો કે બેસને ભાઈ, હવે શું કામ કોઈના હાથ નાખે છે? કોઈની મશીનરીમાં શું કામ આંગળી નાખે છે? કપાઈ જશે. આખો દાડો બીજાની મશીનરીઓમાં આંગળી નાખ કરે. શું કરે? આ તો બધા મશીનો હારા છે થોડા મહાત્માઓના, એટલે આંગળી કપાતી નથી. નીકળ તો બહાર હોય તો કપાઈ જાય આંગળી તરત. શું થાય? એટલે આ આખું જ આપણું જીવન સ્વધર્મમય આખો દિવસ જવો જોઈએ. એનું નામ જ જગત કલ્યાણ કહેવાય. ને પોતાનું કલ્યાણ થયું, એને જગત કલ્યાણ કરવાની જરૂર ના પડે. એની મેરેજ થઈ જાય, એની હાજરીથી થઈ જાય. દાદા ભગવાનને બધા કહેતા હતા ને કે દાદા તમે તો અહીંયા બેઠા બેઠા કહો છો કે અમે તો આખું જગત કલ્યાણ કરવું છે. તમારે તો દાદા કે અમે આટલી નાની ઓડીની અંદર બેઠા બેઠા કલ્યાણ કરીએ છીએ. શું કે છે? હા, કારણ કે ભાવથી થાય છે. શું થાય છે? કરવાથી નથી થતું. આ કરવા વાળા તો બધા બહુ રખડી રહ્યા છે. એટલે જગત કલ્યાણ આવી રીતે થાય, ભાવનાઓથી થાય. તમારું જેટલું થયું કલ્યાણ, એટલું સામે કલ્યાણ શક્ય બની જ જાય. દાદા કે છે ને, અમે એક સુધરીને બેઠા તો આટલા બધા મહાત્માઓને અમારા સંપર્કમાં આયા, સુધર્યા. આપણે બધા તો કેટલા બધા બગડેલા કે ગબડેલા હતા. બગડેલા હતા ને ગબડેલા હતા, બે હતા. હું તો મારી વાત કહું ભાઈ, તમારા બધા તો હારા હશો.
હું તો મારી જ વાત કરું ભાઈ, બીજાને હું શું કામ કરું? કોઈ હારું હોય ને ભૂલથી બોલાઈ ગયું તો શું થાય મારું? એટલે આ બધું, એટલે કવિરાજે કહ્યું ને, કંકર માંથી શંકર બનાવે એ સંગમેશ્વર ને વંદન, કથીર માંથી કંચન બનાવે એ સંગમેશ્વર ને વંદન. કેવું કેવું બધું દાદાએ લખાવડાવ્યું છે. બોલો, બોલજો હો મહાત્મા. હું તને કહું, હું તો બોલ્યા કરીશ, તમને બોલો તો. હા, ભારતીફો એક ક્વેશ્ચન પૂછે, આ કેટલા જણ પૂછ્યું છે પણ આઈ નેવર ગેટ સેટિસ્ફેક્ટરી આન્સર. આપણે નિશ્ચય વ્યવચરણ વિધિમાં છે ને, એ વિશ્વ વંદ્યા પ્રગટ શુદ્ધાત્મા કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાન વાંચી ચાલે, પછી એમાં જ્ઞાની પુરુષ બધું જાત જાતનું આવે છે. તો મને એમ વિચાર આવે કે આપણે દાદાને આપણે જ્ઞાની પુરુષને એવું કહે છે, એ વિશ્વ દેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ. પછી કદી પણ જ્ઞાનવાથી સ્યાદવાથી પરમ જ્ઞાનથી પરમ જ્ઞાનથી શુદ્ધાત્માથી શુદ્ધાત્માની પર સર્વે કલ્યાણોથી સમકીધારી મહાત્માના સર્વે સિદ્ધોથી સંતોથી મહંતોથી જગતના જીવ માત્ર કદી જ પણ સંકિત વંચિત કે બાળો ના બનો. એનું શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર ને પ્રજ્ઞા આપો. એટલે છેલ્લા પ્રજ્ઞા આવી ગઈ ને, એટલે પ્રજ્ઞાને જ પકડવાની. પ્રજ્ઞા પકડમાં આવી ગઈ, બધું પકડમાં આવી ગયું. ઓકે, એટલે આપણને બાયફર્કેશન ખબર પડે કે આપણે કઈ કઈ રીતે આવા બધી ભૂલો કરીએ છીએ, આવા દોષો કરીએ છીએ, કોના કોના માટે આવું બોલીએ છીએ, કોના કોના માટે વિચારીએ છીએ, એ આપણને લક્ષમાં રહ્યા કરે. એટલે આ વિશ્વવંદ્ય કેમ કહ્યું? તો કે એમની અંદર શુદ્ધાત્મા પ્રગટ, ભગવાન પ્રગટ તો થઈ ગયા છે, પણ સાથે સાથે પ્રત્યક્ષ પણ કરી લીધા છે. એમણે શું કર્યા છે? પ્રત્યક્ષ. હવે આપણે પ્રત્યક્ષ કરવા માટે આ બધી વસ્તુ આપણે માંગીએ છીએ એમની પાસે. શું કરીએ છીએ? જેમના પ્રત્યક્ષ થઈ ચૂક્યું છે. હું કદી આપણે શું છે કે ગુરુદેવો હોય એના માટે ભાઈ ગમે તેમ બોલીએ, આગળ આપણા હોય ને, ભાઈ તમારી એમને કશું પ્રાપ્ત ના થયું, આ ના થયું, તેમ ના થયું. જ્ઞાન માટે ગમે તેમ બોલતા હોઈએ, સ્યાદવાદ ના નીકળતી હોય વાતો, પરમ જ્ઞાન શું છે ખબર ના હોય, પરમ ધ્યાન શું છે ખબર ના હોય, શુદ્ધાત્માની ઉપાસનાઓ કરતા હોય, એવા મહાત્માઓ માટે કઈ ને કઈ બોલતા હોઈએ. આપણે શું કરીએ? દાદા કહે છે ને, મહાત્માઓનો આ દોષ જોયા એટલે મારા દોષ જોયા બરાબર છે. સમજી જજો. હા, કે શુદ્ધાત્માની જેઓ નિરંતર ઉપાસના કરે છે. શું કરે છે? ઉપાસના નિરંતર. એ પોતાનો માલ ખાલી કરી રહ્યો છે. સાથે સાથે શું થાય છે? હવે આપણે એમાં એની ભૂલ જોઈએ તો શું થાય? એની ઉપાસના તો નિરંતર શુદ્ધાત્માની જ છે, પણ હવે એનો એવો માલ નીકળતામાં એ શું કરે? કચરો ભરી લાવ્યો તો એ શું કરે? એટલે દાદા કે ઉપાસના કરતા હોય એનું કશું જોતા નહીં. સર્વે સિદ્ધો જેઓ મુક્ત થઈ ગયા છે, સંતો તો ખાલી આમ પ્રોસેસમાં તો છે જ ને, એમને પણ આગળ વધવું છે. આપણે મુક્તિ જોઈએ છે, પણ પ્રાપ્ત ના થાય વસ્તુ જુદી છે. પણ એમની તો છે ને, એમને પર એક બાજુનો પ્રયાસ તો ચાલુ જ છે ને. મહંતો જગતના જીવ માત્રથી કદી જ પણ સંકિત વંચિત, મારી દ્રષ્ટિ કારે આડી અવડી ના થાય. શું કહ્યું? આડી અવડી ના થાય મારી દ્રષ્ટિ આ બધાથી. બાળો ના બનવું, ક્યારે એના માટે ખરાબ ના બોલવું. એવી મને શક્તિ જોઈએ, એવી ભક્તિ જોઈએ. શક્તિ, ભક્તિ, એવી ભક્તિ એટલે શું? કે એના આત્મ સ્વરૂપને જોયા કરવું એ ભક્તિ કહેવાય. શું કહ્યું? ના બીજું બધું જોઈએ ભક્તિ ના કહેવાય. તમારી વ્યક્તિની જે ઉપાસના કરતા હોય, મહાત્મા ઉપાસના કરતા હોય, એને જો આપણા ભાવ ઉત્પન્ન થાય, કેટલી સરસ ઉપાસના કરે છે, કેટલું સરસ આ કરે છે, તો એ ભક્તિ થઈ આપણી પોતાની. કારણ કે તમે આત્મ સ્વરૂપ તરફ આગળ વધ્યા કહેવાય. શું કહ્યું? આત્મ સ્વરૂપ તરફ આગળ વધ્યા ને તમારી એવી દ્રષ્ટિ પછી ખુલ્લી થતી જાય, જ્ઞાન પ્રગટ થતું જાય.
આજે વિવેક- એક્ઝેક્ટ બેઠું સાહેબ, આજે વિવેક exact વિનય ખબર આવતો જાય. વિવેક એટલે વ્યવહારમાં કેવી રીતે રહેવું, પડી. અને વિનય એટલે કોઈને દુઃખ ન થાય એવી રીતે. અને આ બરોબર. બધું રે એટલે ચારિત્ર ઉત્પન્ન થાય. શું થાય? ચારિત્ર. ચારિત્ર ઉત્પન્ન થાય. અને આ બધું વસ્તુ દેખાડે કોણ તમને હવે સરખું? તો કે પ્રજ્ઞા શક્તિ દેખાડે. પ્રજ્ઞા શક્તિ. આખી આ ગોઠવણી એટલી ફાઇન કરી છે ને. બહુ સરસ. આજે ફર્સ્ટ ટાઈમ મને એક્ઝેક્ટ બેઠું. તમે આ હા. દાદા દરરોજ સવારને એ હા. લાઈન આવે ને એટલે પછી મારે ક્વેશ્ચન ઉભો જ હોય અંદર. એટલે તમે પ્રજ્ઞા તો આપો. આજે તો પૂછવા જ દો, તમને પૂછું. પ્રજ્ઞા તો આપેલી છે ને, તમને હા. ચેતવે પણ છે, પણ તમે એમનું માનો તો સાચું છે. શું કહ્યું? પ્રજ્ઞા ના, આપેલી માનવા છે, બરોબર. તમારા અંદર પ્રગટ કરેલી છે, બધું જ કરેલું છે, પરંતુ તમારી અંદર હજુ આપણી અજ્ઞા શક્તિ પણ સાથે સાથે કામ કરે છે. શું કહ્યું? બરોબર. અજ્ઞા બરોબર. શક્તિ જે આપણને દુઃખ આપે છે છતાં પણ એને આપણે કામ કરાવડાવીએ છીએ. ને જે આપણને કાયમ સુખ આપે એવી પ્રજ્ઞા શક્તિ છે, સાચા રસ્તે દોરી જાય એવી વસ્તુ છે, છતાં પણ આપણે એનું ઘણીવાર નથી માનતા. શું થાય? બરોબર. આપણે કોઈ બહુ જ વળતું હોય, બહુ જ બોલતું હોય, બહુ જ દુઃખ આપતું હોય તો આપણને થઈ જાય કે આ જ દુઃખ આપે છે. શું થાય? એ અજ્ઞા શક્તિને વાપરી. પ્રજ્ઞા શક્તિ કે એ તને દુઃખ નથી આપતો, ના ના એ જ દુઃખ આપે છે ને, પ્રજ્ઞા આપણો શક્તિ નું ના જીસાબ. સાંભળે. શું થયું? બરોબર. હા. એટલે એ વખતે જો તમે પ્રજ્ઞા શક્તિનું સાંભળો ને તો આખું જ્ઞાન પ્રગટ થઈ જાય. જ્ઞાન પ્રગટ થાય, એટલો બરોબર. ભાગ આખો ક્લિયર થઈ જાય તમારો સામેવાળી વ્યક્તિ સાથે. બહુ સરસ, બહુ સરસ. બહુ આજે સરસ આ બધી ગોઠવણીઓ છે. એટલી સરસ બહુ ગોઠવણી છે. સરસ. તમે આ સમજીને બોલે ને તો બહુ જ ફેર પડે. હા. એટલે આ પાર્ટી આવી રીતે પૂછવું પડે ઘણી વખતે. બોલી જાય ખરા, પણ હા. ક્વેશ્ચન થતો હોય બુદ્ધિનો સાથેથી કોઈ વખત કે હા. આ કેમ દાદાએ કહ્યું. એટલે હવે દાદા આજે કીધું. એક્ઝેક્ટ પડ્યું, આજે હા. એક્ઝેક્ટ ખબર પડી કે દાદા આવી રીતે હમ. કેવું છે સેન્ટેન્સ. એટલે વિશ્વ મધ્ય છે. કેવા છે? ઓફકોર્સ. આખું જગત એમને નમસ્કાર કરે છે. એવા પુરુષ, સર્વોત્તમ પુરુષ, એવા પુરુષ આખું વિશ્વ જેમને વંદ્ય કરે છે, વંદના કરે છે એવું. કારણ કે જે અંદરથી પ્યોર હોય એને આખું જગત નમે જ. શું કહ્યું? એને નમવું ના પડે. ને એ તમને એક અક્ષર આપે ને તો એ તમારું કલ્યાણ થઈ જાય એવું હોય. એમની પાસે બહુ લાંબી લાંબી વાતો ના હોય. એક શબ્દ આપે ને તમારું કામ થઈ જાય. એક શબ્દ આપે ને તમારું કામ થઈ જાય. બરોબર. બધું જ આ રૂપે આપે. પેલા ભાઈ દાદા ભગવાનને કહેતા હતા ને, જોડે રહેતા હતા, દાદા તમે બધાને જ્ઞાન આપો છો, મને જ્ઞાન આપો ને. દાદા કે તું તો બધા રેલવે વાળાને બધે કઈ નો કઈ લડી આવે, ઝઘડા કરી આવે છે, તને શું જ્ઞાન આપું કે છે. પેલા તો આ ચકાસણી કરી એમની. શું કરી? કે ખરેખર એને જોઈએ છે કે આ બધાને જોઈને બોલે છે. બરોબર. પછી દાદા કે તને શું આપવું? આ બધું ઝઘડા કરી આવે છે, આ કરી આવે છે. તોય દાદા કે મને આપો ને કે છે. શું કે છે? એની 2-3 વાર તૈયારી થાય ત્યારે દાદા આપતા હતા. ને આપણે શું થાય છે, હજુ મહાત્માઓને ના પીરસવાનું હોય તોય પીરસ કરીએ. એટલે પછી પેલા લોકો આપણાથી દૂર ભાગે જયારે આપણે એમની પાસે જઈએ ને. બોલવાનું જ નહીં કઈ. પરંતુ તમારી અંદર જેટલું પરિવર્તન આવશે ને અંદરથી જ્ઞાનથી, એટલું પેલા લોકોને લાગશે કે શું વસ્તુ છે, અમને કોણ મળ્યા છે, અમને એવું થાય. પછી ભાગશે નહીં તમારાથી, તમારી જોડે રહેશે, ગમશે એમને. સોરી, બહારના લોકોને થાય એવું, પણ ઘરના લોકોને ના થાય એવું. ઘરના લોકોને થાય જ ને. ઘરના લોકોને થાય. ઘરના ને બહારમાં એ કશું લોકોને ફરક એમ નથી. થાય, એ લોકોને એમ થાય કે આ બસ પાર્ટી આખો દિવસ દાદા 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 કરતી હોય છે બસ. એ બરોબર છે, પણ હવે જયારે વ્યવહાર આવે ને, વ્યવહાર આવે ત્યારે આપણે આપણા ભાગમાં રહીને કરીએ ત્યારે એ લોકોને પરિવર્તન લાગશે. તમે ફરજિયાતમાં જઈને વ્યવહાર કરો જેટલે તકલીફ થાય છે. સાથે મરજિયાત ભાગને રાખશો તો જે વ્યવહાર જે દુઃખદાયી થઈ પડતો એ જ વ્યવહાર સુખદાયી થઈ પડશે. આપણે અમલ તો કરી જુઓ, એનો શું કહેવાય, એનો ઉપયોગ તો કરી જુઓ મરજિયાતનો. ચલો ભાઈ આજથી મરજિયાતનો મારો ઉપયોગ કરવો છે. હા, જરૂર. એટલે મરજિયાતનો ઉપયોગ કરશો એટલે જગતના લોકોને સવડા કરવા ના પડે. એની મેરે સવડા થઈ જાય આપણને જોઈને. શું થાય? હા, બરોબર. એટલે દાદા કે છે ને અમે સીધા થઈને બેહી ગયા એટલે જગત એની મેરે સીધું થાય. શું થયું? સીધા થઈને બેસી એટલે
બરોબર. એટલે દાદા એટલી સરસ રીતો બધી અપનાવી છે ને, જબરજસ્ત રીતો અપનાવી છે કે અને ઈઝી છે, ઈઝી છે. ઈઝી જ હોય. જ્ઞાનીની બધી વાતો ઈઝી હોય, કારણ કે જ્ઞાની ઈઝી હોય એટલે વાતો ઈઝી. જ્ઞાની સરળ હોય, વાતો પણ સરળ સમજવામાં. શું કહ્યું? પણ બરોબર. આપણે ઉપયોગ નથી કરતા એટલે સરળ નથી લાગતું. એટલે જ્યાં જ્યાં અજ્ઞા શક્તિ વપરાય આપણી, એની સામે તમે પ્રજ્ઞા શક્તિ વાપરી એટલે તમારી એટલી બુદ્ધિ ખલાસ થઈ ગઈ કહેવાય. શું કહેવાય? બરોબર. બુદ્ધિ અજ્ઞા ખલાસ એટલે થઈ. ટોપ પરની બુદ્ધિ. બરોબર. અજ્ઞા એટલે ટોપ ઉપરની બુદ્ધિ. હમ. તો કે એ બુદ્ધિને તમે ગાંઠ્યા નહીં એટલે તમે અબૂત થયા. શું થયા? અબૂત થયા. ખ્યાલ આયા? એટલે બરોબર. અબૂત થવા માટે શું કરવાનું? કે જ્યાં બુદ્ધિનો વપરાશ આવે ત્યાં બુદ્ધિ નહીં વાપરવાની. શું કરવાનું? બાય કહી દેવાનું એને. હા, બરોબર. જે રીતે આપણે જાત્રામાં નીકળ્યા હોય ને બસમાં આપણને જે સીટ મળી હોય એ સીટ ઉપર બેસી જવાનું. બરોબર. કે બુદ્ધિ બતાવે તો પાછળનો નંબર આવ્યો, આમ નંબર આવ્યો. શું થાય? બધું મને બતાવે. તો પાછળ કમર બહુ દુખે. હેલો એક વખત બેસી તો જો કે દુખે છે કે નહીં દુખતી. અસરળ થયા એટલે દુખશે. શું થયું? અસર થાય એટલે દુખે. બરોબર. હા, હમ. પેલા છે ને અમે દાદાની સાથે એક વાર મહાબળેશ્વર ગયેલા. મહાબળેશ્વર તો દાદા કે કઈ સીટ મળી હતી તમને? અમે કહ્યું દાદા છેલ્લી સીટ ઉપર. સારું, આ તો અંદર બધું આઘું પેલું છે ને, બધું એવું ઠરી ગયું હોય ને તો આઘું પાછું થાય કે છે. શું થાય? ને બધું મોડ માટે નીકળી જાય બધું કે છે. શું જાય? એવું બધું કે ઊંચી ઊંચી ઊંચું જાય એટલે બધું અંદર આઘું પાછું થાય કે ના થાય? હા, એટલે એટલી સરસ સમજણ આપી દે ને, આપણું પેલું બધું અંદરનું બધી ભરેલી માન્યતા હોય ને એ બધી ખલાસ થઈ. બરોબર. આ તો કુદરત તમને પાછળ સરખું કરવા માટે બેસાડે છે. શું કરે છે? બરોબર. બરોબર. તમારું બધું આઘું પાછું થઈ ગયું હોય એને સરખું કરવા બેહાડે. પણ આપણે અસહજ થઈ અને પાછા એવું પેલા કહીએ ભાઈ હવે આગલી સીટ કરી આપને કોઈ, હવે મારે તો કમર દુખે છે, નામ દુખે છે કમર ને દુખે. આમ દુખે છે. એટલે કર્મનો ઉદય આવ્યો તો પાછળનો. કારણ કે જે મેનેજમેન્ટ કરવાનો આવે ને એને ખબર હોય ને કે ભાઈ આ લંડનના ફોઈ છે, આ હા, તો પાછળ નવી જ બેસાડો. વ્યક્તિ તમને ઓળખતા જ ના હોય એટલે તમને હા, પાછળ ના આપી દીધી હોય. એટલું થાય. આ પાછળ જ આપી હોય. બરોબર. હવે ઓળખતા હોય તો તમને આગળ બેસાડે. ના, એટલે આ બધો બરાબર. ફરક પડે છે. આ શું થાય છે? પડે. આપણો કર્મનો ઉદય એવો આવ્યો હોય અથવા તો અંદરનું સરખું થવાનું હોય ત્યારે કોઈ નવી વ્યક્તિ આપણી વ્યવસ્થા કરતી હોય. શું થાય? બરોબર. નહીં તો આપણું બધું સરખું ના થવાનું હોય તો જૂની વ્યક્તિ વ્યવસ્થા કરે. શું થાય? આપણે ગમતી વસ્તુ આવે બધી. હા. ને પેલામાં તે ખુદી જાગૃત રહેવાય. અત્યાર સુધી બહુ ઊંઘી ગયા હોય તો અંદર ઊંઘ જ ના આવે. ઊંચું નીચું ના ઊંચું થાય. શું થાય? સાચી વાત છે. એટલે ભગવાન કે બહુ ઊંઘી ગયા હવે થોડું જાગો તો ખરા. જાગો કરો. ત્યાં જાગવાના સંજોગ આયા છે કે છે કુદરતી રીતે. શું કહ્યું? એટલે બરોબર. કુદરતી રીતે આવે અને ફેરફાર નહીં કરવાનો. ના, બરોબર. હા, અત્યારે હું ઘણી વાર ટ્રેનમાં મુસાફરી કરું ને ત્યાં ઇન્ડિયામાં, તો મારી 62 વર્ષની ઉંમર હોય તો મને ઉપર સીટ આપી હોય, એટલે નાનો છોકરાને નીચે આપી હોય તો હું ચેન્જ ના કરું. શું કરું? ઉપર ચડો. કારણ કે મારે 3-4 વાર તો નીચે ઉતરવું પડે રાત્રે, પણ હું ચેન્જ ના કરું. પછી પેલો ઘણા વાર આપણે એવું અંદર ના કરીએ ને ચેન્જ, એટલે પેલો છોકરો પૂછે દાદા તમારે નીચે સુઈ જવું છે? કારણ કે મારે મોડું ઉઠવાનું એવું છે કે. શું કે? એટલે હું ઉપર સુઈ જવું ચાલશે? મેં કહ્યું હારું, જતો રે ભાઈ, તું ઉપર જતો રે. તારે હજુ ઉપર જવાની વાર છે પણ ઉપર જતો રહે તું હજુ. ને જેને ઉપર જવાનું છે નીચે આવી જશે. એટલે આવી રીતે કુદરતી એડજસ્ટમેન્ટ થઈ જાય. શું થઈ જાય? તમે અંદર સરખા રહ્યા એટલે કુદરતને એડજસ્ટમેન્ટ કરવું પડે. કુદરતને અધીન થયા એટલે કુદરતે તમારી સંભાળ, તમારી કેર કરવી પડે. બરોબર. હા, થાય છે જ. કે આ બધું તાળું પાડી દે એવું વસ્તુ છે. શું છે? બધી વસ્તુ તાળું પાડી દે. આપણે જેવી રીતે ધારો કે કેલનપુર ગયા હોઈએ આપણે, હવે બધા રૂમો સારામાં સારી રાખી હોય તમારા માટે, બરોબર છે? બરોબર. હવે એ જ રૂમમાં ટોયલેટમાં પેલા ફ્લશ ના થતો હોય, પાણીનો નળ ચાલુ રહેતો હોય, પેલા જોવાય ના ગયા હોય, આ તો હારો રૂમ છે એટલે ફોઈને આપી દો. શું થાય? હવે ફોઈના ઉદય કર્મ અંદર જાય ત્યારે ખબર પડે શું આયા. બરોબર. પ્લમ્બરે રાતે ના હોય, કઈ હોય નહીં.
ને બધા રૂમ પાછા બધાને અપાઈ ગયા હોય એટલે ચેન્જ ના થાય પાછું. ના થાય. એટલે બરોબર. આવી બધી ઉદયો આવે છે આ બધા શું છે હા. ને ના ગમતા ઉદય આવે ત્યારે આપણે જાગૃત રાખે શું થાય. હમ. હા આપણે કેલાનપુરી તો બધી રૂમો બહુ ફાઇન છે. શ્રીમદ રાજચંદ્રજીને કોઈ પૂછ્યું, હમ. શ્રીમદ રાજચંદ્રને કોકે પૂછ્યું, પ્રભુ તમને કંટાળો નથી આવતો? એ કે કંટાળે તો ઘણો કાળ થઈ ગયો. આજની કઈ વાત કરો છો? શું કે છે? ઘણો કાળ થઈ ગયો. હા થઈ ગયો. આપણને કોઈ વસ્તુમાં કંટાળો આવે છે? બોલો. આપણે ગમતી વસ્તુ આવે તો બિલકુલ કંટાળો નહીં આવે. કેટલા કલાકો ના. નીકળી જાય ને તો કંટાળો તો ના આવે. બધા જોજો, ગમતી વસ્તુ આવે ત્યાં કલાકોના કલાકો જતા રહે ને તોય ના આપણને એ થાય. બોલો. ને પણ એવી ના ગમતી ગમતા આવે વસ્તુ તો હવે ઊંચા આવતી નીચા નથી થઈએ. સાહેબ. હા હવે એવી ગમતી વસ્તુ આવતી નથી. હવે તો સત્સંગ ગયા બીજું કેલનપુર આટલો આ પ્રોગ્રામ થયા બધે થયા તો ત્યાં જ ગમતું હતું. અહીંયા આવીને નથી ગમતું. હા. એટલે હવે અહીંયા એ આવીને નથી કમાડવું જ ગમતું. પડે. એ જ અહીંયા હવે કેલનપુરમાં છૂટકો આપણે અહીં નથી. લાવવું પડે. શું કરવું પડે? કેલનપુર અહીંયા કેલનપુર નહીં લેવા લાવવું પડે. પડે હા, કે હવે બસ અહીં એવું જ કેલનપુર છે. છે અહીંયા રહો આવી રીતે કહીએ. શું કહેવાનું? હા. બરોબર. આવા બધા જ એડજસ્ટમેન્ટ જ્ઞાનીઓની અંદર હોય. એમ કરી કરીને આ બધા જ મરજિયાતમાં અંદર રહે. શું કરે? મરજિયાત ફરજિયાત, ભાગને મરજિયાત. બરોબર આગો પાછો ના થવા દે. બરોબર. ખ્યાલ આવ્યો? અમારો જે કેલનપુરમાં રૂમ છે ને ત્યાં બધી ટાઇલ્સો ઊંચી નીચી થઈ ગયેલી રૂમમાં, અમારા એકલા રૂમમાં. તો સાલું રાતે ચાલુ તો એવું થાય નીચે પડી જશે શું થશે? રાતે ઉઠું તો એવું થાય મને. બધી હા. નીકળી ગયેલી આમ આખી ટાઇલ્સો હા. ઊંચી થઈ ગયેલી બધી. હમ. તો આપણને એવું થાય કે નીચે પડી જવાશે શું થશે? કે લપસી પડાશે બે માંથી એક. એમ બોલા ભાઈ તું થોડો બાથરૂમમાં તો નથી સ્પેશિયલી કરવાનો, આ તો બાથરૂમમાં ફાઇલ તો નંબર 1 ને થશે. સ્પેશિયલી બાથરૂમમાં તો સ્પેશિયલી એમ થાય કે પડી ગયા પછી આવી ટાઇલ્સ કેમ નીચે નાખી હશે ઘણા લપસી પડાય એવી ઘણા લોકો છે ને એનો ઉદય આવવાનો હોય ને ગમે તેટલું સાચવે તોય લપસી જાય. તો સમજી જાઓ. લપસી પડાય. હા. રિયલી બહુ આ બીક બધું લાગે બધું ત્યાં સાચું બહુ. બાથરૂમ. પણ હવે થઈ જાય તો શું કરવાનું? સાચે એ બધા જ સાચવે જ. કોઈ ના સાચવે એવું છે જ નહીં. પણ એનો ઉદય હોય તો પડવાનો, ડોક્ટરને પૈસા આપવાના હોય, બધું આપવાનું હોય એટલે બધું કાર્ય થાય. શું થાય? નહીં કે ડોક્ટરોને માખીઓ મારવી પડે. શું કરવી પડે? બેહી રહેવું પડે. આ બધાને બધા બીમાર કરે, આ કરે, બધું કુદરત કરે. ને પેલાને પૈસા જવાનો એટલે કરે. ઊંધા જતા પૈસા આવી જાય એટલે બીમાર કરે. એ તો બીમાર છે ને થાય. બરોબર. એવી રીતે આવે છે આ બધી વસ્તુ. એમને નથી આવતી. બહુ સરસ. એટલે આ બધી જ મરજિયાતને પકડ કરવાનો આખો દાડો મરજિયાત ભાગને એટલી મજા આવશે ને મરજિયાત ભાગને પકડશો ને. હવે કોઈ આપણને સરસ ગાતા આવડતું હોય ને કોઈ આપણને ગાવા જ ના આપે તો પછી શું થાય? મરજિયાત ભાગને પકડીએ કે ફરજિયાત ભાગને પકડીએ? બોલો ને. પછી તો આપણે ચૂપચાપ બેસી રહેવું પડે. એ તો આપણે જે કરતા એ કરવું પડે, સાંભળવાનું. ત્યારે આપણે ગાવાનો ઉદય નથી. હા એટલે જ નથી ભાગ આવતો. હા અત્યારે સાંભળવાનો ઉદય છે. તાર મોડું બંધ કરીને બેસી જઈએ. શું કરીએ? ગઈએ જ નહીં ને. સામે વાળો ગૌડો કોઈ ના ગઈએ. એવું મારી વાત કોઈ તમારી નથી કરતો, મારી વાત. અમારા મહાત્મા બહુ મને ડાયા ગાતા છે સારું આવડે એટલે. હા લંડનના મહાત્મા બહુ ડાયા છો કે એવું નથી કરતા. એટલે આવી બધી બહુ વાતો ડાયા છે. આ બધે વસ્તુમાં આપણો ફરજિયાત ભાગને પકડવાનો છે. કારણ કે કોઈને કશું આપવું નથી એવું છે જ નહીં. પણ પેલાનો ઉદય કર્મ પાક્યો હોય તો શું થાય? ગાવાનો આપણો ના પાક્યો હોય શું થાય? બરોબર. હા. ધારો કે તમને ગાવા આપ્યું, તમારું ગળું જ ના ચાલતું હોય, શું કરો? ના જ ગવાય ને. પછી ગાવા આપ્યો તો ના ગવાય. એવું જ છે. ગળું જ પકડી ગયેલું માનો ને આપણે. હા તો એવું જ છે. ભારતી કોઈને એવું જ છે. આવી રીતે આખું આમ એડજસ્ટમેન્ટ એટલું સરસ લેવાનું ને. બરોબર. સાથે ગાવાનું છે. હા હા બધાને સાથે ગાવાનું હોય તો રાઈટ થઈ જાય છે. બધું સમજવું પડશે આપણે. શું થાય? સમજાય છે ને બધું આ બધાને? જ્યોત્સનાબેન શું કહો છો? બરાબર છે, સમજાય છે. હા. આ તો બધું આવું જ છે. આપણી જોડે કોઈક રહેવું ના રહેવું બધું જ આપણા ફરજિયાત છે. હાથે રહેવું એ ફરજિયાત,
આપણાથી છૂટું રહેવું એ ફરજિયાત, આપણે બોલાયા ના એ ફરજિયાત, ને ના આપણે બોલાયા રોયકા ને ન રોકાણા, આપણે રોયકા ને ન રોકાણા એ ફરજ છે. એ બધું ફરજિયાત છે. આ બધું શું છે? આપણે અંદર આપણી પહેલાની બિલીફો બધી કામ કરે, અજ્ઞાન માન્યતાઓ કામ કરે. એ જો ને મેં બોલાયા છતાં આયા છે, પણ પેલા કેટલા બધા સંજોગો એવા હોય ત્યારે પેલો ના આવી શકતો હોય. ખ્યાલ આવે છે? હમ. એને તો આવવું જ હોય, છતાં પણ નથી આવતા, નહીં આવી શકતા, શું થાય? એટલે બધું જ આપણું જ લમણે લખેલી બધી ખોટો છે. આ બધી શું છે? લમણે લખેલી ખોટ. ફરજિયાત એટલે લમણે લખેલી ખોટ. હમ. મરજિયાત એટલે બે ખોટ ક્યારે ના ખાય ના મરજિયાત. શું કહ્યું? એક ખોટ આવે ને એને ભોગવી લે એ તો મરજિયાતમાં રહ્યો કહેવાય. એક ખોટ આવી ને એમાં બિલકુલ બગાડે નહીં તો સમજવાનું મરજિયાતમાં રહ્યો. એટલે મરજિયાત બહુ જ છે આ તો બધું. તો મેં વાંચતા વાંચતા હાથમાં આવી ગયું મરજિયાત, એટલે મેં કહ્યું આજે મરજિયાત ચલાવો. શું થાય? સારું કર્યું. વેરી એ મરજિયાત વાળું મેં નથી મને બહુ વાંચ્યું. ગમ્યું. મરજિયાત બહુ સરસ વસ્તુ છે. આ વખત અક્રમ વિજ્ઞાનમાં છે. મેં નથી વાંચી, જોયું નથી. આ તો જે આવે જ મારી અંદરથી આવે, અક્રમ વિજ્ઞાનમાં આવે. શું છે? મારે એક બીજો ક્વેશ્ચન હતો નવીનાનંદજી કે માટીફોય જયારે આ ચરણ વિધિ જો ગ્રુપમાં કઈ કરવાની હોય ને તો મારો અવાજ નીકળે, અને એકલા કરતી હોય ને તો મારો અવાજ ના નીકળે. એવું કેમ હશે? ઇઝ ઇટ બેટર ટુ ડુ ઇટ વિથ ધ ગ્રુપ? બધાની પેલામાં શું છે, બધાની શક્તિ મળે એટલે તમારો અવાજ મોટો નીકળે. ના રિયલી બધાનો પાવર આજુબાજુથી આવતો હોય ને એટલે તમારો મોટો નીકળે. એટલે કદાચ નીકળતો હશે, એવું જ હશે. આજે મેં એકદમ નોટિસ કર્યું, મેં કહ્યું આમ તો મારો દરરોજ અવાજ નથી કરતો. એટલે દાદા કે છે ને સામૂહિક વિધિનો લાભ બહુ અનેરો હોય. એટલે ઇઝ ઇટ બેટર ટુ ડુ ઇટ વિથ ધ ગ્રુપ? તમે સવારે કરાવો છો? હા, કાલે હું કરાવીશ, આવજો 6 વાગે. હું તો કરાવીશ. માટીફોય તો 40 વખત સિમંદર સ્વામીના નમસ્કાર કરે એ વિધિમાં જોઈન થાય છે. પછી કરી લેવાના. વિધિ બોલે. હા તો 40 વખત કરીશું, વાંધો શું છે? આપણે તો 5 તો નો મિનિટ વધારતા બીજું શું? 41 વાર કરશું પણ આવશે. હા, ઓકે. કેટલા વાગે આપણે કરવી છે બોલી જાઓ. 6 વાગે. 6 વાગે ને? 6 વાગે. નો પ્રોબ્લેમ. એટલે આ સામૂહિક ની છે ને બહુ મોટી વસ્તુ છે આ. હા, એ જ એટલે મારે આ ક્વેશ્ચન આજે થયો છે ને. અમે ચંદ્રકાંતભાઈ ના ઘરે રહેતા હતા ને દાદા ભગવાન, ત્યારે દાદા દરરોજ અમારે કરાવતા હતા, પણ એક્ઝેક્ટલી તમને આવડવી જોઈએ, એક પણ ભૂલ ના પડવી જોઈએ. એક ભૂલ પડી તો ડિસ્કાર્ડ બીજે દાડે. શું કહેતા હતા? એક ભૂલ પડી તો બીજે દાડે ડિસ્કાર્ડ, જેને બોલવા નહીં મળે. ડિસ્કાર્ડ. તો પછી અમે એટલી બધી પાકી કરી દીધેલી ને, બહુ પાકી કરી દીધેલી પછી. એટલે અમે 45 મિનિટ ખાલી ચરણ વિધિ બોલાવતા કરીએ અંગૂઠે ઉપર, ને જેને બોલવાની એને જમણો પગનો અંગૂઠો મળે. બાકી બીજા બધા અહીં ગળા સુધી લાગેલા હોય, બધે લાગેલા હોય. દાદાને 45 મિનિટ આમને આમ બેહી રહેવું પડે. શું થતું હતું? હાલ્યા ચાલ્યા વગર મરજિયાત બેસી રહેવું પડતું હતું. પણ એ મરજિયાતમાં હલતા નહોતા. એટલી ફાઇન થતી હતી ને, જે અંગૂઠે 45 મિનિટ મળવું એટલે શું કહેવાય. બહુ જ. હા, એટલે આ બધી વસ્તુ બહુ કરાવે. એટલે બહુ સરસ આ પ્રયોગ દાદા બધા કેટલા સરસ કરાયેલા છે બધા પ્રયોગો. બહુ સરસ. બસ કાલે આપણે કરીશું આ બધા સાથે વિધિ, ચરણ વિધિ. એટલે આમ યુઝ્યુઅલી હું જોઈન નથી થતી, કારણ કે આ લોકો કામ કરતા હોય ને તો એ લોકોને પછી 40 વખત બોલવાનો ટાઈમ ના હોય. એટલે એ લોકો 5 વખત બોલે. જલ્દી પાછળની ક્રિયા જલ્દી પૂરી કરશે. હા, એક બે ડોલ થતા એક ડોલ ના હશે, પણ જલ્દી કરશે એ લોકો. 6 વાગ્યાનો 5:45 કરશું. તમારે ઓરાઈટ છે દ્વારકેશ અંકેશભાઈ?
હા હા right કલાક છે. તો લાગે છે એટલે 40 Sure, sure. 48 મિનિટ તો થાય છે જ. હા હા આપણે પરમ દિવસ કરી જ ને, હા કરીને આપણે પરમ દિવસ આખી જ કરી હતી આપણે. હા પણ અમને કહ્યું તમે જોઈન થઈ જાત. હું તો દરરોજ સવારના 5-4 વાગે 4:30 ની ઉઠી જાઉં. તમે કાલે આવો ભાઈ, આપણે દરરોજ કરશું. હું કાલે હાજર રહીશ. હું છું ત્યાં આવીને હાજર રહીશ. ઓકે. તમારી સાથે સાથે મને લાભ મળી જાય સામૂહિકનો. ના તમારો લાભ મારો અમને અવાજ મોટો મળશે, નીકળે અમારો- તમારી જેમ. ના, તમારો લાભ અમને મળી જાય. તમારો પછી એ પ્રમાણે અમારે થાય. બસ 40 વખતે 5-5 વખત બોલતા હોય તો બહુ ખુશ થઈ જાઉં. બોલો હવે કઈ રહ્યું હશે? કઈ ગયા કુસુમબેન? જય શાંત. સચ્ચિદાનંદ. હા, કઈ બાજુ છો? કેમ એવડા મોટા જ નથી દેખાતા કુસુમભાઈ? દેખાય દેખાય. હવે દેખાયા. બોલો શું કહો છો? બસ બરાબર છે. મરજિયાતનો લાભ લઈશું કે ફરજિયાતનો લઈશું? કોનો એ લાભ છે ને લઈશું? ફરજિયાત અને મરજિયાત, એ પણ ટાઈમે યાદ આવવું જોઈએ કે જે ફરજિયાત છે એને મરજિયાત નો ઉપયોગમાં મૂકીને. એટલે આપણે રાખવું હોય તો રહેશે એવું છે. હા એટલે આપણે એવું રાખવાનું કે ફરજિયાત વખત મરજિયાત હાજર એવું રાખવાનું. એવું અંદર બોલવાનું. ફરજિયાત વગર મરજિયાત હાજર. ફરજિયાત આવે તો મારે મરજિયાતને હાજર રહેવું છે. એટલે પેલા લોકો સમજી જાય કે હવે આ લોકો પાસે બહુ આગળ જવા જેવું નથી. જવા જેવું નથી. આપણી પોલ દેખાય ને એટલે પેલા લોકો ચડી બે ફરજિયાત વાળા. શું થાય? બરાબર. બહુ સિદ્ધાંતિક વાત કહું છું આ તો. હા હા. દાદા કહેતા હતા ને ઘણી વાર કે કોઈ અમારી ખબર પૂછવા આવે તમે શું કહીએ? સારું છે જ કહીએ. શું કહીએ? આપણે શું કહીએ? હજુ બરોબર નથી થતું, બહુ દુખે છે, હજુ તો બહુ દુખે છે. એટલે પેલા કે હવે દુખો વધારે ને ફળ બરોબર નું આપી દો કે છે. એટલે હંમેશા પોઝિટિવ. દાદા સૂત્ર આપ્યું ને, અક્રમ વિજ્ઞાન એટલે નેગેટિવ ને પોઝિટિવ કરે એનું નામ અક્રમ વિજ્ઞાન. શું કહ્યું? હા ઓકે. અમે બધી જગ્યાએ યસ જ શબ્દ હોય, નો શબ્દ હોય જ નહીં અમારી અંદર. કે શું કહ્યું? યસ બોલે એટલે બધા કામ થવા જ માંડે તમારા. એટલે આ બધી રીતે આપણે અંદર રહેવાનું જ છે કે મારે મરજિયાત રહેવું જ જોઈએ. વ્યવહાર ભલે હો કોટી સંગ, પણ નિશ્ચય કેવળ ભગવાનમાં. કેવો ભાવ છે? ભલે વ્યવહાર કોટી સંગ હોય તો મારો નિશ્ચય શેમાં હોય તો કે ભગવાનની અંદર. ભગવાન એટલે મરજિયાત. શું કહ્યું? મરજિયાતનું વિસ્તૃત સ્વરૂપ એનું નામ ભગવાન. વિસ્તૃત સ્વરૂપ વ્યવહાર એટલે ફરજિયાત. હા, ભગવાન એટલે મરજિયાત. મરજિયાત માં રહે એને ભગવાન કહેવાય. મરજિયાતને કોઈ પણ સંજોગમાં છોડે ને એનું નામ ભગવાન. બોલો હવે આપણે ભગવાન તો દાદાએ બનાયા આપણે બધાને, પોતાનું સ્વરૂપ ખુલ્લું કરી આપ્યું બધું જ. હવે આપણે બેમાંથી કયા ભાગમાં રહીએ છીએ? ભલે ને પેલા ભાગમાં રહેવાનું તો આખો દાડો હોય તો આપણે આપણા મરજિયાતને સાથે રાખવાનું. થોડી થોડી વાર જોવાનું કે કોમ્પ્યુટર પર મીટિંગ કોણ કરે છે, ફાઇલ નંબર 1 એટલું બોલે એટલે તમે મરજિયાતમાં આવી ગયા. શું થયું? હા, ખાલી એટલી ગોઠવણી કરો ભાઈ પૂરું થયું કોમ્પ્યુટર ઉપરનું તો આપણે પાછા મરજિયાતમાં આવી જવાનું. ફાઇલ નંબર 1 નું કાર્ય પૂરું થયું. આપણે કઈ મારે તો બહુ સારું બેસવું પડે, બહુ બેસવું પડે, થાક લાગે પાછો. શું થાય? મારો શબ્દ આવે એટલે થાક લાગે. ફાઇલ નંબર 1 બેઠી જેવું કહીએ એટલે થાક ના લાગે. આ તો બધી બહુ ગોઠવણી છે. દાદા 16 કલાક એમને થોડા બેસતા હતા. આટલી ઉંમરે 16 કલાક બેસતા હતા. ચાલો ટાઈમ થયો છે. આપણે સવારે મળીએ 6 વાગે. બરોબર? મંત્ર બોલાવીએ છીએ. અહીંયાથી જ મંત્ર ઝીલશે. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, સૌ સાહુણમ, એસો પંચણ મુક્કા
મુક્કારો ऐसो पंचण मुक्कारो સવ્વ પાવપણાસણો सव पावपणाशणो મંગલાણમ ચ સવ્વેસિમ मंगलाणं च सौवेसिं પડવમ હવૈ મંગલમ. परमं हवै मंगलम् ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद